મધ્ય એશિયા સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે કરી ટેલિફોનિક વાત. હાલના ઘટનાક્રમ પર વ્યક્ત કરી ચિંતા. કુવૈતના સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાને નિશાન બનાવનાર હુમલાની કરી નિંદા. સાથે ઈદની અગાઉથી પાઠવી શુભકામના. 5 રાજ્યોની ચૂંટણી સંદર્ભે ભાજપાએ કસી કમર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપા કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળી બેઠક. બેઠકમાં અસમ, પશ્ચિમ બંગાળ, કેરળ અને પુડુચેરી માટે ઉમેદવારોના નામ પર થઈ ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સેવાનિવૃત્ત સાંસદોને વિદાય આપતા તેમના યોગદાનની કરી પ્રશંસા. કહ્યું, રાજકારણમાં ક્યારેય પૂર્ણ વિરામ નથી હોતું. શરૂ થાય છે વિરાસતની પ્રક્રિયા. બાકીના સાંસદોને વરિષ્ઠ સાંસદોના અનુભવમાંથી શીખ મેળવવા આપી સલાહ. દેશના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા કેન્દ્ર સરકારે ભવ્ય અને એસએચપી ડેવલપમેન્ટ યોજનાને આપી મંજૂરી. કપાસ પકવતા ખેડૂતોને સરકારની ભેટ. સીસીઆઈ માટે 1718.56 કરોડનું ફંડ મંજૂર. સાથે જ ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહેરાઇચ વચ્ચે 4 લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈવે 927ના નિર્માણને પણ અપાઈ મંજૂરી. એલપીજી બાદ ક્રૂડ ઓઇલનો જથ્થો લઈ ભારત પહોંચ્યું જહાજ. ગલ્ફ ઓફ ઓમાન પાર કરી 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈ જગ લાડકી પહોંચ્યું કચ્છના મુન્દ્રા બંદરે. તો કેન્દ્ર સરકારે રાજ્યોને 10% વધારાનો કોમર્શિયલ ગેસનો જથ્થો કરાવશે ઉપલબ્ધ. નાના ઉદ્યોગકારો અને રેસ્ટોરન્ટ માલિકોને થશે ફાયદો. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં સરખેજથી ધોલેરા ભાવનગર મેટ્રો ટ્રેન અંગેના મહત્વના પ્રોજેક્ટનો કરાયો રિવ્યૂ. સાથે જ ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી અને રાજ્યમાં યોજાનાર મિલેટ મહોત્સવ અંગે ચર્ચા. તો ગુજરાત યુસીસી બિલ વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે થશે રજૂ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં મળી બેઠક. આગામી ચૂંટણીમાં બૂથ સ્તર સુધીની સંગઠન વ્યવસ્થા અને માઇક્રો પ્લાનિંગ અંગેનું અપાયું માર્ગદર્શન. તો ગુજરાત પ્રદેશ ભાજપે કોર કમિટીની કરી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 11 સભ્યોને પ્રદેશ કોર કમિટીમાં અપાયું સ્થાન. અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા વિરાસત માતાની પછેડીને જીઆઈ ટેગથી મળ્યું વૈશ્વિક સન્માન. માતાની પછેડી હસ્તકળાએ ગુજરાતની અસ્મિતા અને કારીગરોની મહેનતને અપાવી આંતરરાષ્ટ્રીય ઓળખ. સાદા સુતરાઉ કાપડને હરતા ફરતા મંદિરમાં ફેરવતી અદ્ભુત હસ્તકળા એટલે માતાની પછેડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી. જામનગર, અમરેલીમાં કરા સાથે વરસાદ. ઘઉં, ચણાના પાકને નુકસાનની ભીતિ. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થતા ગરમીમાં મળી આંશિક રાહત.